નમસ્કાર ખેડૂત મિત્રો, તારીખ છે 30 નવેમ્બર 2024 ને વાર છે આજે શનિવાર। આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગુજરાતમાં નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછા આવવા હોવાથી બજારમાં હાલ સ્ટેબલ જોવા મળી રહ્યા છે। આગામી દિવસોની અંદર ભાવમાં ઘટાડા થાય તેવી ધારણાઓ છે। ગોંડલ, રાજકોટ બાજુમાં નવી ડુંગળીની આવક ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચા 125થી લઈને આસપાસ જોવા મળી રહ્યા છે। ડુંગળીમાં સારા માલના ભાવ હજી 600 ઉપર આસપાસ બોલાઈ રહ્યા છે। ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી, પરંતુ હાલ માલ આવકો થશે તો ભાવમાં પણ ઘટાડો જોવા મળશે। જૂની ડુંગળીમાં કોઈ મોટો સ્ટોક નથી, નવી ડુંગળીની આવક ધીમી ગતિએ વધી રહી છે। ડુંગળીના વેપારીઓ કહે છે, વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજાર વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે। આગામી દિવસોની અંદર બજારમાં નાસિકની બજારો કેવી રહેશે તેના ઉપર ગરાગી રહેશે તો બજારમાં આગળ વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે। મહુવાની અંદર લાલ ડુંગળીના ભાવ 350 રૂપિયાથી લઈને 1015 રૂપિયા, ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ 225 રૂપિયાથી લઈને 876 રૂપિયા, તેમજ જેતપુર માર્કેટિયાની અંદર 121 રૂપિયાથી લઈને 696 રૂપિયા, વિસાવદરની અંદર લાલ ડુંગળીના ભાવ 195 રૂપિયાથી લઈને 381 રૂપિયા જોવા મળ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતી ડુંગળીને લગતી આજની ચર્ચા। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો।